જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારી સ્ટડીઝ બહુ જ બેસ્ટ ચાલતી હશે ધોરણ 12ની, બરોબર છે. એન્ડ ધોરણ 11, ધોરણ 10 જે પણ તમે સ્ટાન્ડર્ડમાં હોય, બરોબર છે. યસ, થોડાક દિવસોથી આપણે જે છે અમે યુટ્યુબ ચેનલ પર અપલોડ નથી કરતા વિડીયો, બિકોઝ આઈ એમ વેરી બિઝી. બરોબર, એક ઇન્ટરેસ્ટ જે છે ને એ થોડું ઘટી ગયો છે યુટ્યુબ તરફથી, કારણ કે શું છે, કામમાં એટલું બિઝી હોય માણસ, અને એના પછી બહુ ટાઈમ કાઢવો પડે છે. મતલબ કારણ કે શું, વિડીયો બનાવો એ જ નથી હોતું, ખાલી એડિટિંગ ને એ બધામાં પણ ટાઈમ જતો હોય છે, રાઈટ. બટ એનીવેઝ, આઈ એમ વેરી ટ્રાઇંગ કે ભાઈ તમારા માટે હવેથી હું વિડીયો અપલોડ કરું. બાય ધ વે, એ વસ્તુ કન્ફર્મ છે, બોર્ડમાં હું તમારો સાથ નહીં છોડું. શક્ય હશે હું પૂરો એવું પ્રયત્ન કરીશ કે બોર્ડમાં હું તમારો સાથ ના છોડું. બોર્ડમાં હું તમારી સાથે છું. તમારો મેઇન ક્વેશ્ચન છે, અને અત્યારથી એને પ્લાનિંગ પણ થઈ ગઈ છે. ડોન્ટ વરી અબાઉટ ધેટ, બરોબર. બોર્ડમાં બહુ જોરદાર વિડીયો દર વર્ષે જેમ આવે છે એમ જ આવશે. સો બી સબસ્ક્રાઈબ, બરોબર છે. સબસ્ક્રાઈબ જે છે કરીને રાખજો. પહેલાં આ જ તમારો સવાલ છે કયો, કે ભાઈ તમને જે વાંચો છો એ તમને યાદ નથી રહેતું. બિકોઝ એનું એક તો જો આપણે જુદા જુદા કારણો ચર્ચા કરીશું, અને પછી એના ઉપાયો ચર્ચા કરીશું, બરોબર. સેમ વસ્તુ તમે ભણીને આવ્યા છો, ભણો જ છો અત્યારે ઇવન, કે કારણો અને ઉપાયો, બરોબર. સિમ્પલ, ગરીબીના કારણો અને એના ઉપાયો. તો કારણ શું છે તમને યાદ નથી, કારણ કે તમે એક્સપેક્ટેશન બાંધો છો. કોઈ પણ એક્સપેક્ટેશન 80+, 90+, 95+, બરોબર છે. અથવા તો એક્સપેક્ટેશન બાંધતા જ નથી, એ જા યાર નહીં ભણવું. એક બે વસ્તુ છે, તો વધારે એક્સપેક્ટેશન કે ભાઈ 90+, 80+, 85+, અથવા ટીચરોને ખુશ કરવા છે ક્લાસમાં, આમ શું કહેવાય કે પેલું, બરોબર, જેમ આઈફોન ના લઈ આવે કે ભાઈ, બરોબર છે. તો એ આમ એક એટીટ્યૂડ બતાવો છે ક્લાસમાં, મમ્મી પપ્પાને મતલબ એટીટ્યૂડ બતાવો છે, વગેરે વગેરે, જે પણ રીઝન હોય. એક્સપેક્ટેશન્સ, હાઈ એક્સપેક્ટેશન્સ, એ રીઝન છે. અને બીજું કે એક્સપેક્ટેશન નથી, રુચિ જ નથી રહી ભણવામાં, બરોબર. ઈચ્છા જ નથી થતી કે ભાઈ ચલો યાર બુક ખોલીને વાંચીએ, રાઈટ. તો એ બંને વસ્તુ છે, એ બંને દૂર કરવા માટે હું તમને કેટલાક સોલ્યુશન્સ આપું છું, રાઈટ. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલું અને બેસ્ટ સોલ્યુશન રહે છે રુચિ લાવવા માટેનું. ખબર છે શું છે? કે તમારા જે સાથે રહેવાવાળા છોકરાઓ છે ને, એ તમારી લેવલના છે, અથવા તો તમારી લેવલથી ઓછા છે, બરોબર. જેમ કે તમે 70% લાવો છો, તો કાં તો એ 70 લાવતો હોય, અથવા તો 70થી નીચે લાવતો હોય. એમને શીખવાડવાનું ચાલુ કરો. જો એમને આવડશે તમારે શીખવાડવાથી, બરોબર, તો તમને એક આપોઆપ પોતાનો રસ આવવા લાગશે, રાઈટ. પોતાનું જે છે આપોઆપ ઇન્ટરેસ્ટ જાગશે કે હું પણ વાંચું અને વધારે એને શીખવાડું. આ એક બેઝિક હ્યુમેલિટી છે, બરોબર છે. હું મારા ટાઈમે છે ને આ જ કરતો. જનરલી કોઈ પણ આવે ને, કોઈ ના આવડતું હોય ને, તો હું સામેથી જતો, હું તને શીખવાડું, બરોબર છે. આપણનો ઇન્ટરેસ્ટ સાથે જ આવે, એને પણ આવડી જાય, આપણને પણ આવડે. તો પહેલું એ છે કે ભાઈ તમારા જે લેવલના હોય અથવા એનાથી નીચેના હોય એને શીખવાડવાનું ચાલુ કરો, રાઈટ. ચલો હવે વાત કરીએ સેકન્ડ થિંગ. સેકન્ડ થિંગ શું છે કે જેમાં તમને જે છે બેઝિક, જે બહુ મેઇન છે, બેઝિક છે પણ બહુ મેઇન છે, લખીને વાંચવાનું ચાલુ કરો. બેસ્ટ વસ્તુ છે. હું તમને ચેલેન્જ કરું છું, જેટલું તમને વાંચેલું યાદ નહીં ને એટલું લખેલું યાદ રહેશે. આ તમે એક સિમ્પલ વસ્તુ સમજો. નાનપણથી તમને હોમવર્ક આપવામાં આવે છે, એનું કોઈ રીઝન તો હશે કે ખાલી મજૂરી કરવાની છે. જે તમે લખેલું યાદ રાખી શકો એ તમે, આઈ ડોન્ટ થિંક સો તમે વાંચેલું યાદ રાખી શકો, બરાબર. લખેલું જે વસ્તુ હશે એ તમને વધારે યાદ રહેશે કમ્પેર ટુ વાંચવાનું. અથવા તો જોઈ લો. વોચિંગ અને રાઇટિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોશો કઈ રીતે? પોસિબલ નથી, કારણ કે તમે જોશો એટલે કયું ખબર છે, તમે જુઓ તો ખબર છે કે વાંચવાનું હોય ને એને જોવાનું કહે ના. રીડિંગ એન્ડ વોચિંગ ઇઝ ડિફરન્ટ થિંગ. વોચિંગ એટલે શું? કોઈ એવો પોઈન્ટ કે તમારા સર શીખવાડતા હતા તો એ પોઈન્ટ તમને યાદ રહી ગયો, બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ઇન ધીસ એજ, તમારી એજમાં. પણ તમને એ વસ્તુ યાદ રહી જશે કે જ્યારે તમે ફિલ્મ જોતા હોય, બરોબર, કઈ રીતે યાદ રહી જાય કે હા આ ડાયલોગ આ હતો, આણે આવું કીધું હતું, બરાબર. એક એટમોસ્ફિયર, એક ઇન્ટરેસ્ટ. પણ જે તમને ઇન્ટરેસ્ટ નથી વાંચવામાં, તો એ વસ્તુ યાદ નહીં રહે. એટલે તમારા માટે એક જ ઓપ્શન બચે, વિચ ઇઝ રાઇટિંગ, બરોબર. ફોકસ ઓન રાઇટિંગ. તો આ બીજો ઓપ્શન છે, લખો અને વાંચો, બરોબર છે. લખો અને વાંચો, અથવા તો વાંચો અને લખો. ઇન શોર્ટ, લખીને જ વાંચવાનું છે. આ બે વસ્તુ છે તમારી. થર્ડ તમારું મેઇન પોઈન્ટ જે છે ને, બહુ આમ મતલબ સાયકોલોજીકલ છે, વિચ ઇઝ નોટ રિલેટેડ યોર બુક્સ એન્ડ સ્ટડીઝ એન્ડ સિલેબસ એન્ડ સ્કૂલ્સ એન્ડ ઓલ, વિચ ઇઝ રિલેટેડ ટુ યોર હેલ્થ, બરોબર. તમારી હેલ્થ સાથે. એક્સરસાઇઝ. જ્યાં સુધી તમારી એક્સરસાઇઝ નહીં હોય, શરીર પુષ્ટ નહીં હોય, આખો દિવસ રીલમાં તમે 1 કલાક ઇન્સ્ટા, યુટ્યુબ, કંઈ પણ ગેમ આ રમો, અને પછી તમને ખબર પડી જશે તમારા માઇન્ડની હાલત શું છે. એ ડેસ્ટ્રોય કરી દેશે તમારા માઇન્ડમાં કે હું કંઈ ઊંઘી જઉં, છોડો, નહીં મજા આવતી, મતલબ શરીર તૂટશે તમારું. દેટ્સ વાય એક્સરસાઇઝ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરોબર છે. એક્સરસાઇઝ કરો અને પોતાના શરીરને એકદમ આમ કંઈ બી થાય ને ચલાવી જાઓ. આવો એક મોટી વસ્તુ, ચલાવી જાઓ. મારવાનો નહીં, બટ કંઈ પણ લાઈક કરી દઈએ, બરોબર. એક હતાશા ના હોવી જોઈએ, રાઈટ. તો આ વસ્તુ છે. તમારો ત્રીજો પોઈન્ટ, એક્સરસાઇઝ કરો. હવે ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યોર
બોડી એન્ડ યોર માઇન્ડ ઓલ્સો. કારણ કે શું છે, વધારે એક્સરસાઇઝ કરશો ને બોડી થાકશે પણ માઇન્ડ બહુ ગજબ થાકશે, બહુ ગજબ થાકશે. તમને કહું ને ઊંઘી જશો તમે. તો એ બધું તમે ડેલી રૂટીન હિસાબે કંટ્રોલ. અને આ તમને ખાલી ભણવામાં જ કામ નહીં આવે, બહુ બધું કામ આવશે આગળ જઈને, રાઈટ. 4th એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સવારે વહેલા ઉઠીને ટ્રાય કરો. બરાબર છે. તમને આ મિથ લાગતો હશે, જો કે મને ટાઈમ પણ એ પણ લાગતો હતો મારા ટાઈમે પણ, કે ભાઈ તમે એવું કોઈ ફરક ના પડે કે મોર્નિંગમાં વાંચો યા તો પછી લેટ નાઇટ વાંચો, કોઈ ફરક ના પડે. આ એજમાં ફરક નથી પડતો, એકચ્યુઅલમાં બહુ મોટો ફરક છે. તમે મોર્નિંગમાં ફ્રેશ હો છો ને અકોર્ડિંગ ટુ અવર કલ્ચર, અકોર્ડિંગ ટુ અવર સ્પિરિચ્યુઅલ વે, બ્રહ્મ મુહૂર્ત જેને કહેવાય. બ્રહ્મ મુહૂર્ત કયો હોય? 4 વાગ્યાનો, બરાબર છે, 5 વાગ્યાનો, બસ 5, 5:30, 6 વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત ના હોય, પતી જાય. એટલે એની અંદર તમારે ઉઠવાનું ને વાંચો. તમને પોતાને ખબર પડી જશે. આ કોઈ વસ્તુ શું છે, આ તમારા ને મારે કહેવાથી નહીં થાય, આ વસ્તુ એક્સપિરિયન્સ કરવાથી થાય. જેમ કે હું તમને કોઈ વસ્તુ કહું, બરાબર છે, મેં બહુ મોટા સંત જોડેથી સાંભળ્યું હતું કે ભાઈ તમે જે છે સાંભળેલું છે ઇવન, તો જે તમે એક મીઠાઈ છે, બરાબર છે, ખાઓ, બરાબર, હું ખાઉં છું સપોઝ, તમે મને પૂછો કેવી છે, હું કહીશ મીઠી, તમે કહો મીઠી કેટલી છે, તો એ તો હું કહી નહીં શકું કે ભાઈ બહુ મીઠી છે. અચ્છા, તમે કહેશો કેટલી મીઠી, અરે હું થોડી કહી શકીશ, એટલે ખાતું. અને તમને એ જ કહું છું ને, એક્સપિરિયન્સ કરો સવારે વહેલો, યુ વિલ નો યોર સેલ્ફ, રાઈટ. અને લાસ્ટ ટીપ અને સૌથી મોટી ટીપ, બરાબર છે, વાંચેલું યાદ ના યાદ આવવાનો એનો સૌથી મોટો રીઝન છે રિવિઝન. અત્યારે તમે વાંચશો, બોર્ડ સુધી વચ્ચેનું નહીં વાંચ્યું હોય તો ખતમ. હવે રિવિઝન કઈ રીતે થાય? ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ, તમારી ટ્યુશનની વીકલી એક્ઝામ, સરપ્રાઇઝ ટેસ્ટ, આ બધી જે એક્ઝામ હોય ને એ તમને યાદ રાખવા માટે. અને આમાં આપણે શું કરીએ છીએ? હલકામાં લેતા હોઈએ છીએ. કેમ? કારણ કે માર્ક્સ નથી ગણાતા એટલે વાંચતા નથી. સિમ્પલ. તો આ હલકામાં નથી લાવવાની. આ ટેસ્ટ જે છે તમારે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ 5 વસ્તુઓને ફોકસ કરી દો બોસ. હું તમને ચેલેન્જ કરું છું, તમે ટોપર તો નહીં, બટ તમને જેટલું સેટિસ્ફેક્શન જોઈએ ને, સેટિસ્ફેક્શન માર્ક, કે આટલા માર્ક્સ આવી જશે, સેટિસ્ફેક્શન મળી જશે, એટલા મળી જશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.